કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો. 11માનું એક ચેપ્ટર પરમાણુની રચનાવાળા ચેપ્ટરનું પરમાણુના બંધારણના 40 MCQ તમને આપી દીધા. આજે રાજાણી સાહેબ સુપર 40 MCQ લઈને આવ્યા છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. મને એમ લાગે છે કે આમાં 2 સુપર 40 વિડીયો બનાવવા પડશે, એટલે બીજો ભાગ આવે તો એ જોવાનું ચૂકતા નહીં. આજે સ્ટાર્ટ કરીએ છીએ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ અથવા રસાયણ વિજ્ઞાનની મોલ સંકલ્પના કયો, પાયાના સિદ્ધાંતો કયો. તો આજનો પહેલો પ્રશ્ન, 40 મિલીલીટર 40 મિલીલીટર 0.2 m H2SO4 અને 60 મિલીલીટર 0.3 m H2SO4 ના મિશ્રણની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી કેટલી થશે? સૌથી પહેલા તમારા મગજમાં આપણે સોરી એક મિનિટ, લાઈટ તમને નથી પડતી. ઓકે ડન છે, ડન. 40 મિલી 0.2 m H2SO4 છે, 60 મિલી 0.3 m H2SO4 ના મિશ્રણની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી પૂછી છે. સપ્રમાણતા એટલે નોર્માલિટી. પણ બે જણાને ભેગા કર્યા છે, બેનું મિક્સર કરો ત્યારે બે H2SO4 છે, એટલે બેની મોલારિટી મળે M1V1 M2V2 છેદમાં કુલ કદ V1 V2. તમને એમ થાય કે રાજાણી અહીંયા તો નોર્માલિટી પૂછી છે, તું રાજાણી લખત મોલારિટી. થોડીક વાર જોઈ લ્યો, તમારા મગજના કન્સેપ્ટને ક્લિયર કરવા છે. M1 તમારી પાસે કેટલું છે તો કે 0.2, એનું કદ કેટલું છે તો કે 40. M2 કેટલું છે તો કે 0.3, એનું કદ છે 60. કુલ કદ V1 V2 એટલે 40 60 એટલે 100 મિલી. 40 60 એટલે 100. 40 ગુણ્યા 0.2 એટલે 8, 60 ગુણ્યા 0.3 એટલે 18, 8 ને 18 એટલે 26, 26 ના છેદમાં 100 એટલે તમારી પાસે મોલારિટી આવે 26 છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 0.626. ઘણા ઉતાવળિયા હોય ને 0.26 આવે ને એટલે ઝડપથી લખી આવે, પણ એવું કંઈ કરવાનું નથી. રાજાણીના મિત્રો યાદ રાખે, નોર્માલિટી પૂછી છે. H2SO4 ડાયબેઝિક એસિડ છે એટલે નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી એટલે 2 ગુણ્યા 0.26 એટલે આન્સર આવશે 0.52. તો અહીંયા અજય રાજાણીનો A નો કરતા દિલ્હીનો D કરજો. જો મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તો મને 11th ના બધા ચેપ્ટરના MCQ મૂકવાનું મન થશે. પણ જો વ્યૂ નો આવે, લાઈક નો થાય, શેર નો થાય તો મને અંદરથી ઈચ્છા નો થાય કે રાજાણી સાહેબ તમારા માટે આ વિડિયો લઈને આવે. તો આજનો બીજો પ્રશ્ન, નીચેનામાંથી સૌથી ઓછા અણુઓ કોણ ધરાવતું હશે? ઓછા અણુ વાળો કે ઓછા પરમાણુ વાળો પ્રશ્ન આવે ને ત્યારે મોલ ઉપર ફોકસ કરવાનું. શેના ઉપર ફોકસ કરવાનું? મોલ. અહીંયા 0.1 મોલ CO2 છે, ઇટ્સ ઓકે. 22 ગ્રામ CO2 મોલમાં ફેરવવું હોય તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે તો 22 ગ્રામ, અણુભાર C એટલે 12, ઓક્સિજન 16 દૂન 32, 12 ને 32 44, તો 22 ના છેદમાં 44 એટલે 0.5 મોલ. 11200 મિલી CO2 વાયુ STPA, જો 22400 મિલી હોય તો 1 મોલ થાય. તો આને જેમ અણુભાર વડે ભાંગ્યા એમ 11200 મિલી ને 22400 એ ભાંગો તો 0.5 મોલ. STPA 22.4 લીટર, 22.4 લીટર એટલે એને ભાંગા 22.4 બરાબર 1 મોલ. તો તમને એવું કીધું ઓછા અણુ શેમાં હશે? આમાં 1 મોલ છે, આમાં 0.5 છે, આમાં 0.5. જેમાં મોલ ઓછા એમાં ઓછા અણુ હોય, એનો મતલબ કે અજય રાજાણીના એમાં 0.1 મોલ ઓછા છે, માટે CO2 ના ઓછા અણુઓની સંખ્યા 0.1 મોલ CO2 માં હશે. મિત્રો એક થી ચડિયાતા પ્રશ્ન
જુદી જુદી ટાઈપના બધાય પ્રશ્ન લઈ લઈશ ને તોય 40 પ્રશ્નમાં આ પાઠના MCQ ભેગા નથી થવાના, એટલે બીજો વિડીયો આ પાઠનો મૂકીશ જ, પણ આ પાઠના વિડીયોને વધારેમાં વધારે શેર કરવાની જવાબદારી રાજાણીના મિત્રોની. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન, એક કાર્બનિક પદાર્થમાં CH અને N નું ટકાવાર પ્રમાણ 62.07, 10.34, 14 હોય તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર નીચેનામાં ખાલી જગ્યા. શું આપ્યું? તો કે CHN, C નું પ્રમાણ છે 62.07, H નું પ્રમાણ 10.34, N નું પ્રમાણ 14.00. કોઈ પણ પદાર્થ હોય ને 100% હોવો જોઈએ. કેટલા ટકા? 100. આનો સરવાળો કરો. 62 ને 10 72, 72 ને 14 કેટલા થાય? 86. 86% તો હોય નહીં, તો હજી આમાં કોઈ ઘટતું હોય. કાર્બનિક પદાર્થ છે એટલે અહીંયા ઓક્સિજન ઉમેરી દે. ઓક્સિજન એટલે 13 પોઈન્ટ, આ બેનો સરવાળો એટલે 59. તો જો હવે 100% થઈ ગયું. ઓક્સિજન તમને આપ્યું જ નહોતું, મિસગાઈડેડ કરતું હતું, પણ તમારા મગજમાં રાખજો કે પહેલા તો ત્રણેયની ટકાવારીનો સરવાળો 100 થવો જોઈએ. 100 નથી થતો એટલે કર્યું હું? તો કે આ ત્રણના સરવાળાને 100 માંથી બાદ કર્યું, અથવા 100 માંથી આ ત્રણના સરવાળાને બાદ કરો, જે આવી ઓક્સિજનની ટકાવારી. ઓક્સિજન આપ્યો હોત તો કાર્બન કે હાઇડ્રોજન નો આપ્યો હોત. હવે આગળ વધી આ બધાના ટકાવારી પ્રમાણ આવી ગયા. ટકાવારી પ્રમાણને એના પરમાણુ ભાર વડે ભાંગો. 12.07 ભાંગ્યા કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, 13.59 ભાંગ્યા 16. હવે મિત્રો 13.59 ભાંગ્યા 16 કરો એટલે 0.85 આવે. 14 ભાંગ્યા 14 એટલે 1, 10.34 ભાંગ્યા 1 એટલે 10.34, 62.07 ભાંગ્યા 12 એટલે 5.17 જેવું આવે, સમથિંગ 5.15 17. આ ચારમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 0.85. તો આ બધાયને 0.85 વડે ભાંગીએ તો આ ભાઈને 0.85 વડે ભાંગો, આ ભાઈને ભાંગો, આ ભાઈને ભાંગો અને આ ભાઈને ભાંગો મિત્રો. તો આને ભાંગો એટલે 5.17 ભાંગ્યા 0.85 એટલે લગભગ 6, 8 6 48. 10.34 ભાંગ્યા 0.85 એટલે 12. 1 ભાંગ્યા 0.85 એટલે લગભગ 1 ની નજીકનો જવાબ આવે એટલે 1 લખું. 0.85 ભાંગ્યા 0.85 1. એનો મતલબ C ની સંખ્યા 6 હોવી જોઈએ, હાઇડ્રોજન 12 હોવા જોઈએ, નાઇટ્રોજન 1, ઓક્સિજન 1. આ આનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. આ ભાઈ આનું પ્રમાણ સૂચકને પૂછ્યું શું? પ્રમાણ સૂચક સૂત્ર શું? તો કે ડેલીનો ડી. જો આ ટાઈપના દાખલા પૂછે છે મિત્રો, નીટ હોય કે જેડબલ્યુ હોય, તમારા મગજમાં નાખજો કે પહેલા કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન ત્રણેયનો 100 થતો હોય તો કઈ તકલીફ નથી. 100 નથી થતો એટલે મેં આ ત્રણનો સરવાળો છે 100 માં બાદ કર્યો એટલે મગજમાં બેસે છે. આ થયા પછી મેં શું કર્યું? તો કે દરેક ટકાવારીને એના પરમાણુ ભાર વડે ભાગી નાખ્યા. પરમાણુ ભાર વડે ભાંગ્યા એટલે આવી સંખ્યા હોય એવી. ઈ સંખ્યામાં જે નાનામાં નાની સંખ્યા છે એના વડે બધાયને ભાંગો. 5.17 ભાંગ્યા નાનામાં નાની સંખ્યા, 10.34 ભાંગ્યા નાનામાં નાની સંખ્યા, 1 ભાંગ્યા નાનામાં નાની સંખ્યા અને નાની સંખ્યા વડે ભાંગો. ભાંગ્યા પછી જે આવે ઈ મૂકતા જાવ. કાર્બન 6 આવ્યા, હાઇડ્રોજન 12 આવ્યા, નાઇટ્રોજન 1 આવ્યો, ઓક્સિજન 1 આવ્યો. તો આને કહેવાય આપેલા કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર. જો મજા આવતી હોય તો જોશથી હસી તો નાખો. હવે 11 મન ક્યાં ટેન્શન લેવાનું? રાજાડી તો આવી ગયો છે પરમાં. તો મિત્રો હસો તો ખરી. આગળ વધીએ છીએ મિત્રો. 5મો ક્વેશ્ચન. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ. સેમ પ્રશ્ન છે. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કેટલું છે? તો કે 40, 6.66, 53.34. જો સરવાળો 100% થઈ ગયો એટલે કાંઈ હરિહંચા કરવા જતા નહીં. છે તો કાર્બનિક પદાર્થનો અણુભાર 180 ગ્રામ હોય તો ગુણક સંખ્યા શોધો. થોડુંક નવું હો, ઓલો પ્રશ્ન આ પ્રશ્ન હરખો નથી. પ્રમાણ સૂચક સૂત્ર લગી આ પ્રશ્ન હરખો, પછી કઈક વધારાનું પૂછ્યું ગુણક સંખ્યા.
તો બધાયને એના પરમાણુ ભાર વડે રાજાણી સાહેબ ભાંગી નાખો. 4 40 ભાંગ્યા 12, 6.66 ભાંગ્યા 1, 53.34 ભાંગ્યા 16, 40 ભાંગ્યા 12 એટલે લગભગ 3.33 થાય. આ 6.66 થાય. આ 3.33. નાનામાં નાની સંખ્યા કઈ છે? 3.33. એના વડે બધાને ભાંગીએ તો આ ભાઈબંધ 1 આવે, આ ભાઈબંધ 2 આવે, આ ભાઈબંધ 1 આવે. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર થાય CH2O. એટલે સુધી તો તમને આગલા પ્રશ્નમાં આવડી ગયું હતું કે પ્રમાણ સૂચક સૂત્ર આ રીતે ગોતાય. હવે તમને હું પૂછ્યું છે ગુણક સંખ્યા n કેટલી? n એટલે અણુભાર છેદમાં સૂત્રભાર. અણુભાર કેટલો છે મિત્રો? તો કે 180. સૂત્રભાર કેટલો? તો કે કાર્બનનો 12, 12 ને 2 14, 14 ને 16 30. તો 180 ભાંગ્યા 30 એટલે 6. તો આ મસ્તીની ગુણક સંખ્યા આવશે બોમ્બેનો B. ક્લિયર થાય છે મિત્રો? કાંઈ નથી. પરમાણુ નામ લખ્યા પછી ટકાવારી લખી, જોઈ લીધું 100% થાય છે. ઓકે. એના પરમાણુ ભાર વડે ભાંગ્યા. ઓકે. જે નાનામાં નાની સંખ્યા આવી એના વડે બધાને ભાંગ્યા પછી જે હતું એ કિંમત મૂકતા ગયા એટલે પ્રમાણ સૂચક સૂત્ર. એનું વજન, એના પરમાણુઓનો સરવાળો, પરમાણુ ભારનો સરવાળો એટલે સૂત્રભાર. અણુભાર ભાંગ્યા સૂત્રભાર એટલે ગુણક સંખ્યા. મિત્રો આગળ વધીએ છીએ હસતા હસતા. 2 મોલર H2SO4 ના દ્રાવણનું percentage W/W અને H2SO4 ના મોલ અંશ શોધો. મિત્રો ઘણા છોકરા એવા હોય છે કે એને આનો મતલબ નથી ખબર હોતી. 2 મોલર H2SO4 એટલે મોલાલિટી. 2 મોલર H2SO4 એટલે મોલાલિટી છે. મોલાલિટીનો મતલબ એવો થાય કે 1000 ગ્રામ દ્રાવકમાં, 1000 ગ્રામ દ્રાવકમાં આ ભાઈ 2 મોલ છે. કેટલા મોલ છે? 2 મોલ. 1000 ગ્રામ દ્રાવકમાં 2 મોલ એટલે 2 ગુણ્યા 98, કારણ કે 1 મોલ H2SO4 એટલે 98 ગ્રામ. આવડે છે ને ગણતા? H ના 2, સલ્ફર ના 32, ઓક્સિજન 16 ચોકુ 64, સરવાળો કરો 98. 1000 ગ્રામમાં 2 મોલ છે. 2 મોલ 1000 ગ્રામ દ્રાવકમાં, દ્રાવણ નથી બોલતો, મોલાલિટી એટલે દ્રાવકમાં. 1000 ગ્રામ દ્રાવકમાં 2 મોલ એટલે 2 ગુણ્યા 98 ગ્રામ H2SO4 છે. ક્લિયર થાય છે આનો મતલબ? તો તમારી પાસે દ્રાવક નું વજન 1000 ગ્રામ, દ્રાવ્યનું વજન 196 ગ્રામ આવ્યું. દ્રાવકનું વજન કેટલું? તો કે 1000 ગ્રામ. દ્રાવ્યનું વજન કેટલું? તો કે 196. તો દ્રાવણનું વજન કેટલું થાય? દ્રાવણનું વજન 1000 વત્તા 196 એટલે 1196 ગ્રામ. આ દ્રાવણનું વજન આવ્યું. મને પૂછ્યું શું મિત્રો? W/W percentage બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. એ સમજાય છે? મેં આટલી બધી રામાયણ મથામણ શું કરવા કરી? W/W એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. મને દ્રાવ્ય તો ડાયરેક્ટ મળી ગયો તો કે 1000 ગ્રામ દ્રાવક હોય એમાં 2 મોલ એટલે 2 ગુણ્યા 98 એટલે 196 ગ્રામ છે દ્રાવ્ય. પણ દ્રાવકમાં હતો એટલે મારે દ્રાવક વત્તા દ્રાવ્ય કરું એટલે દ્રાવણનું વજન 1196 આવ્યું. 100 આ દ્રાવ્યનું વજન 196, દ્રાવણનું 1196 ગુણ્યા 100. જો તમે આનું સાદુરૂપ દ્યો, મિત્રો તો અહીંયા શું થાય? આ 100 છે ને અહીં છેદમાં વિચાર લઉં તો 11.96 થાય. 196 ભાંગ્યા 11.96. હવે આ બેને સાદી રીતે વિચારું તો 11 દાણ 110 થાય. 11 દાણ 110 થાય. હજી કેટલા વધ્યા? તો કે 110 એટલે 86 જેટલા. તો 11 × 88. તો 10 અને 8 18 ની નજીકનો જવાબ. આવો જવાબ તમારી પાસે છે 16.39. ક્લિયર થાય? તો આ ભાઈના W/W છે એ 16.39. 16.39 જેવો કોઈ બીજો જવાબ છે નહીં તો કઈ કરવાની જરૂર નથી. છતાં હું શીખવાડી દઉં. બીજો પ્રશ્ન શું છે? H2SO4 ના મોલ અંશ શોધો. H2SO4 ના મોલ અંશ શોધવા માટે
H2SO4 ના મોલન્સ એટલે H2SO4 ના મોલ એટલે 2 મોલ, કુલ મોલ એટલે 2 વત્તા, હવે વિચારો શું કરવું પડશે તો કે જે પાણી દ્રાવક છે એના મોલ ગોતવા પડે. પાણીનું વજન આપ્યું છે 1000 ગ્રામ, એના ભાગ્યા 18, 55.55 એટલે 57.55. જો આનું સાદુરૂપ દ્યો એટલે 0.035 ની નજીકના મોલન્સ આવશે. મિત્રો બહુ સરળ દાખલો હતો. 2 મોલલ H2SO4 એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 2 ગુણ્યા 98 ગ્રામ જેટલો પદાર્થ હોય. દ્રાવ્યનું વજન 196 આવી ગયું, દ્રાવકનું વજન આપણને ખબર છે 1000, તો એના ઉપરથી દ્રાવણનું વજન 1196. 196 ભાગ્યા 1196 ગુણ્યા 100. જો આ કરો સાદુરૂપ તમે એટલે લગભગ તમારો 16.39 તમારો W/W આવી જાય. નીંદરમાં હોય તોય આવડી જાય. આ હોને મેં નીચે લઈ લીધા મિત્રો છેદમાં, તો આ 12 થઈ ગયા. 12 થઈ ગયા ને અહીંયા શું છે તો કે 196 ભાગ્યા 12 કરો ને સિમ્પલ રીતે 196 ભાગ્યા 12, તોય તમારો જવાબ અહીંયા 16 ની નજીકનો આવી જાય. હવે વૈધું હું તો કે 0.035 કેવી રીતે આવે તો બાકીના કોઈ 16 ની નજીકના હતા જ નહીં એટલે લખી આવો. નો આવડે તો H2SO4 ના મોલન્સ એટલે H2SO4 ના મોલ 2 છેદમાં કુલ મોલ 2 વત્તા પાણીના. પાણીના ક્યાં ગોતશું? પાણી તરીકે દ્રાવક તરીકે પાણી છે. પાણીનું કેટલું વજન છે તો કે 1000 ગ્રામ. 1000 ભાગ્યા 18 કરો એટલે 55.55. બહુ સ્પીડે રાજાની સાહેબ નથી જતા. એવું હોય તો YouTube માં પાછું રિવાઇઝ પણ કરવાની સિસ્ટમ છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની રાસાયણિક પ્રક્રિયામાં 159 ગ્રામ Cu2S માંથી કેટલા ગ્રામ SO3 બનશે? બે પ્રક્રિયા છે, Cu2S વત્તા O2, Cu2O વત્તા SO2, SO2 વત્તા O2, 2SO3. મારે બનાવવો છે SO3. SO2 ની મારે કાંઈ જરૂર નથી. હવે BSO2 છે એટલે બધાયને 2 વડે ગુણ નાખું. 2 વડે મેં બધાને ગુણ નાખ્યા. હવે આખી પ્રક્રિયાનો વિચાર કરવા જાય રાજાણી સાહેબ તો શું થાય? 2Cu2S, SO2 SO2 કેન્સલ, SO2 SO2 કેન્સલ, વધતા 3O2 gives to 2Cu2O વત્તા 2SO3. ઓકે છો? Cu2S માંથી કેટલા ગ્રામ SO3 મળે? Cu2S માંથી કેટલા ગ્રામ SO3 મળે? નડે લાઈટ. Cu2S માંથી કેટલા ગ્રામ Cu2S માંથી કેટલા ગ્રામ SO3 મળે? હવે નરેશ Cu2S વત્તા 3O2 આ પ્રક્રિયા આખી કરી. મારે SO2 ઉડાડો તો ઉડાડી દીધો. હવે અહીંયા Cu2S નો અણુભાર ગણવા જાવ તો 159 આવે. તો 2 ગુણ્યા 159 ગ્રામ હોય ત્યારે SO3 નો અણુભાર 80 છે એટલે 2 ગુણ્યા 80 ગ્રામ મળે. 2 ગુણ્યા 159 હોય ત્યારે 2 ગુણ્યા 80 મળે. તો ખાલી 159 ગ્રામ હોય ત્યારે આ ખાલી 80 ગ્રામ SO3 મળે. એટલે આન્સર આવશે અજય રાજાણીનો. આ પ્રશ્નમાં જોજો, ધ્યાન દેજો, શાંતિથી વિચારજો. આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા મુજબ વિચાર્યું તો 2Cu2S O2 Cu2O SO2 છે. ક્લિયર છો? યસ ઓર નો? હવે હું કર્યું તો કે મારે SO2 ને જવા દેવાતા એટલે SO2 ઉડાડવા માટે બધાને 2 વડે ગુણ્યા. સમીકરણનો સરવાળો કર્યો. મને ખબર પડી કે 2 મોલ Cu2S માંથી 2 મોલ SO3 મળે તો 1 મોલ Cu2S છે 159 ગ્રામ. તો કેટલા મળે? 1 મોલ એટલે 80 ગ્રામ મળે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એનાથી કેમેરામાં દેખાવામાં કઈ વાંધો ન આવે ને? 25 મિલી 0.1 m NH4 twice NH2SO4 ના દ્રાવણથી 20 મિલી X નોર્મલ Na2CO3 ના દ્રાવણનું તટસ્થીકરણ થાય તો Na2CO3 ના ગ્રામ પ્રતિ લિટર કેટલા થાય? મિત્રો આ NH4 twice SO4 સોરી આ NH4 નથી, આ નોર્માલિટી અહીંયા છે. 0.1 નોર્મલ H2SO4 ના દ્રાવણથી 20 મિલી X નોર્મલ Na2CO3 ના દ્રાવણનું તટસ્થીકરણ થાય. તો વિચારો તો આ ડાઇબેઝિક એસિડ છે જ્યારે આ ડાઇએસિડિક છે. આ ડાઇએસિડિક બે હામહામાં બબ્બે વાળા જ છે એટલે N1V1 બરાબર N2V2 પ્રમાણે નોર્માલિટી મળી છે. હા કે ના? N1V1 બરાબર N2V2 પ્રમાણે નોર્માલિટી મળે.
25 મિલી એને ગુણ્યા 0.1 બરાબર n2 એટલે x ગુણ્યા v2 એટલે 20 20 ને આ બાજુ લઈ લ્યો બરાબર x તો 2.5 છેદમાં 20 2.5 છેદમાં 20 અથવા બેયને આપણે 100 વડે ગુણી નાખીએ બેયને 5 વડે ગુણી નાખીએ 5 વડે તો 125 ગુણ્યા 0.1 એટલે 12.5 ભાગ્યા 100 એટલે x બરાબર 0.125 આવે x બરાબર 0.125 હવે ગ્રામ પ્રતિ લિટર એટલે શું મારા મિત્રો ગ્રામ પ્રતિ લિટર એટલે તુલ્ય ભાર ગુણ્યા તુલ્ય ભાર મગજમાં રાખજો ગ્રામ પ્રતિ લિટર તુલ્ય ભાર ગુણ્યા નોર્માલિટી તુલ્ય ભાર Na2CO3 છે 106 ગ્રામ થાય એનો અણુભાર એને ભાગ્યા ડાયબેઝિક ડાયએસિડિક એટલે 106 ભાગ્યા 2 એટલે 53 તો 53 ગુણ્યા 0.125 એટલે તમારો આન્સર આવશે 6.625 ગ્રામ સૌથી પહેલા મેં વિચાર્યું કે બેયની બેઝિકતા એસિડિકતા બબે છે એટલે N1 V1 N2 V2 પ્રમાણે આની 0.1 ગુણ્યા 25 આની 20 ગુણ્યા x x ની કિંમત આવી x ની કિંમત ઈ તમારી નોર્માલિટી આવી Na2CO3 ની ઈ નોર્માલિટી ગુણ્યા એનો તુલ્ય ભાર એટલે ગ્રામ પ્રતિ લિટર એટલે 6.625 Na2CO3 નો અણુભાર થાય 106 એનો તુલ્ય ભાર ગોતવા માટે એને 2 વડે એટલા માટે ભાંગ્યા કારણ કે 2 વડે ભાંગવાનું કારણ એવું છે મિત્રો કે જેમ H2SO4 માં જેમ ડાયબેઝિક થાય છે એમ આ ડાય એસિડિક કહેવાય એટલે 2 વડે ભાંગવા પડે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી તાપમાન સાથે બદલાતું નથી ઘનતા મોલારિટી W/V ઘનતામાં કદ આવે મોલારિટીમાં કદ આવે W/V માં કદ આવે કદ છે એ તાપમાન સાથે ફેરફાર અનુભવે પણ મોલારિટીમાં કદનો ઉલ્લેખ થતો નથી માટે મોલારિટી તાપમાન સાથે બદલાતી નથી અહીંયા મિત્રો આજનો 10મો પ્રશ્ન પહોંચી જાઓ 10મો 4.4 ગ્રામ CO2 વાયુમાં અણુઓની સંખ્યા ખાલી જગ્યા હોય 4.4 ગ્રામ CO2 વાયુમાં અણુઓની સંખ્યા ગોતવા માટે CO2 ના મોલ ગોતી લ્યો રાજાણી સાહેબ 4.4 CO2 નો અણુભાર 44 એટલે 0.1 મોલ થાય 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અણુ થાય મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અણુ થાય એટલે 6.022 ગુણ્યા 10⁻22 ઘાત અને આવો આન્સર છે બોમ્બે નો બી સિમ્પલ ક્વેશ્ચન આવા પ્રશ્ન આવડવા જ જોઈએ સૌથી પહેલા મેં શું કર્યું વજન ને મોલ માં ફેરવ્યું મોલ ગુણ્યા એવોગેડ્રો આંક એટલે અણુઓની સંખ્યા આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા કયા કેસમાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે અહીંયા પાણીના મોલ 10⁻³ છે પાણી 18 મિલી એટલે 18 ગ્રામ 18 ભાગ્યા એનો અણુભાર 18 એટલે અહીંયા 1 મોલ થાય મિત્રો અહીંયા 0.0224 ભાગ્યા 22.4 લીટર કરો એટલે 10⁻³ ઘાત મોલ થાય અહીંયા 0.18 ભાગ્યા 18 એટલે 0.1 મોલ થાય તો સૌથી મહત્તમ સંખ્યા કેમાં તો કે 1 મોલમાં છે મિત્રો અણુઓમાં સંખ્યા મહત્તમ પૂછે પરમાણુઓની સંખ્યા મહત્તમ પૂછે એટલે મોલમાં જોવાનું કેમાં જોવાનું મોલ અહીંયા મોલ એટલા હતા અહીંયા મોલ એટલા હતા 1 મોલ થાય છે શું કરવા તો કે 18 મિલી એટલે 18 ગ્રામ એને ભાગ્યા એનો અણુભાર 18 ભાગ્યા 18 એટલે 1 આગળ વધીએ છીએ મિત્રો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જાતના પ્રશ્નો આ ચેપ્ટરના બધી ટાઈપના પ્રશ્નો લઈને આવ્યા છે 40 પ્રશ્નો છે બધા એકહરખા પ્રશ્નો નથી એટલે મિત્રો નત નવા પ્રશ્નો છે જો આવા પ્રશ્નોમાંથી 2 થી 3 પ્રશ્ન પૂછાઈ જાય નીટમાં અને તમને 8 થી 12 માર્ક આવે તો રાજાણીને આશીર્વાદ દેજો તમારા મમ્મી પપ્પાના હૃદયમાંથી આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરજો મસ્ત પ્રશ્ન આવ્યો મસ્ત
2.3 ગ્રામ ફોર્મિક એસિડ, 4.5 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ધરાવતા એક મિશ્રણની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉત્પન્ન થતા વાયુમય મિશ્રણને KOH ની ટીકડીમાંથી પસાર કરવામાં આવે તો STP પર બાકી રહેતી નિપજનું વજન શું હશે? આહા, મસ્ત પ્રશ્ન છે. પહેલા તો ફોર્મિક એસિડ નું સૂત્ર રાજાણી સાહેબ કયો? HCOH. ફોર્મિક એસિડ નું તમને વજન આપ્યું છે 2.3 ગ્રામ મિત્રો. ઈ વજનને હું મોલમાં ભાષામાં ફેરવી નાખું તો ફોર્મિક એસિડ નો વજનને મોલ કરવું હોય તો 2.3. ફોર્મિક એસિડ નો અણુભાર C12, 12 ને 32 44, 44 ને 2 46 એટલે 23/46 એટલે 1/20 મોલ આવ્યા. આ ફોર્મિક એસિડ ના મોલ તમને આપ્યા હતા. બીજા કેના મોલ આપ્યા તો કે ઓક્ઝેલિક એસિડ H2C2O2. ઓક્ઝેલિક એસિડ એટલે H2C2O2 તો એના મોલ ગણીએ તો 4.5 ભાગ્યા એનો અણુભાર 90 એટલે એના 1/20 મોલ હતા. બે ફોર્મિક એસિડ ઓક્ઝેલિક એસિડ ની તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે મિત્રો પ્રક્રિયા કરો છો તો ફોર્મિક એસિડ જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી CO ગેસ અને પાણી બને. CO ગેસ અને પાણી 1 મોલ હોય તો 1 મોલ CO બને. પાણીની જરૂર નથી, વાયુરૂપ નિપજની ચર્ચા કરવાની. 1 મોલ હોય તો 1 મોલ CO બને. તમારી પાસે છે કેટલો? 1/20 તો CO આમાંથી કેટલો બન્યો? 1/20. ક્લિયર છો? યસ ઓર નો? યસ. હવે તમારી પાસે ઓક્ઝેલિક એસિડ મિત્ર છે. આ ઓક્ઝેલિક એસિડ જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી CO ગેસ, CO2 ગેસ અને પાણી બને. આ 1 મોલ હોય ત્યારે 1 મોલ CO, 1 મોલ CO2, 1 મોલ H2O બને છે મિત્રો. આ 1/20 મોલ છે તો આ 1/20, આ 1/20 બને. હવે આ બે જણા H2SO4 આરે ધબધબાટી કરતા હતા. એકમાંથી CO મળ્યો, એકમાંથી CO અને CO2 મળ્યો. હવે આ વાયુઓને KOH ની ટીકડીમાંથી પસાર કરે. KOH નો કામ ધંધો એવો કે CO2 વાયુને પોતાની ઉપર અધિશોષી લે. KOH છે CO2 ને શોષી લે. CO2 ને શોષી લે મિત્રો એટલે બાયણે કોણ નીકળે તો કે ઓક્ઝેલિક એસિડ નો CO નીકળે અને H2SO આ ફોર્મિક એસિડ નો CO નીકળો અને આ કેનો નીકળો તો કે ઓક્ઝેલિક એસિડ નો. કારણ કે CO2 શોષાઈ ગયો. અહીંયાથી ફોર્મિક એસિડ નો CO કેટલો નીકળો તો કે 1/20. ઓક્ઝેલિક એસિડ નો 1/20 મોલ નીકળો. હવે આ બેનો ટોટલ CO વાયુરૂપ નિપજ કેટલી મળે એવું પૂછ્યું. પહેલા તો આમાંથી CO વાયુરૂપ મળતી હતી, આમાંથી CO અને CO2 બે મળે. પણ જ્યારે KOH ની ટીકડી નાખ્યું ત્યારે CO નું CO2 નું જે સ્વામિનારાયણ થઈ ગયું તો વધ્યું શું તો કે બેમાંથી CO જ વધ્યા એટલે 1/20 1/20 એટલે 2/20 ને 2/20 એટલે 1/10 મોલ CO મળ્યો. પણ તમને CO ને મોલની ભાષામાં નથી પૂછ્યું કાકાઓ. તમને પૂછ્યું છે કેટલા ગ્રામ CO મળે, કેટલા ગ્રામ. તો આ ભાઈને આ મોલ ગુણ્યા CO નો અણુભાર 12 અને 16 28 એટલે 2.8 ગ્રામ વાયુરૂપ નિપજ મળે. કેટલા ગ્રામ? કલકત્તી સી. મસ્ત પ્રશ્ન હે. ફોર્મિક એસિડ હતો, એનું વજન 2.3 હતું, એના અણુભાર વડે ભાંગ્યો એટલે 1/20 મોલ ફોર્મિક એસિડ આપ્યો. જો આ ચેપ્ટર મોલ ઉપર જ છે. મોલ સંકલ્પનાઓ જ કહેવાય આ ચેપ્ટર હકીકતમાં. એટલે મોલ ખબર પડવી જોઈએ કે આ મોલની ભાષા થઈ. ઓક્ઝેલિક એસિડ 4.5 ભાંગ્યા 90 એટલે 1/20 મોલ. ફોર્મિક એસિડ જ્યારે પસાર થાય ત્યારે CO ને H2O આ 1 હોય તો આ 1 મળે તો આ 1/20 ત્યારે CO 1/20. એવી જ રીતે ઓક્ઝેલિક એસિડ 1/20 હોય ત્યારે CO 1/20 ને CO2 1/20. પણ KOH માં પસાર થાય એટલે CO2 કે હું છનનન થઈ જાઉં. હવે બેયમાંથી વધ્યું કોણ તો કે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ
તો ટોટલ કાર્બન મોનોક્સાઇડ 1/20 1/20 એટલે 2/20 2/20 એટલે 1/10 મોલ 1/10 મોલ ગુણ્યા એનો અણુભાર 28 એટલે 2.8 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ વાયુરૂપ નિપજ મળે છે. આગળ વધીએ છીએ પછીનો પ્રશ્ન. આવો પ્રશ્ન જો તમને મોજથી આવડી જાય ને તો રાજાણી માટે પ્રાર્થના કરજો કે રાજાણી હંમેશા તમારા હૃદયમાં રહે. એક કાર્બોનેટ M2CO3 ના 1 ગ્રામની અધિકતમ HCl સાથે પ્રક્રિયા કરતા 0.01186 મોલ CO2 ઉત્પન્ન થાય છે. તો M2CO3 નું મોલર દળ ગ્રામ પ્રતિ મોલમાં ગણો. જો પ્રશ્ન કંઈક આવો છે મિત્રો, M2CO3 ભાઈ બનશે એની વધારે પડતા HCl હારે પ્રક્રિયા થાય, વધારે પડતા HCl હારે પ્રક્રિયા થાય ત્યારે આટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ CO3 હોય ને મિત્રો એટલે CO2 ને H2O તો જાનમાં આવે છે. CO3 વાળો હોય ને પદાર્થ એટલે CO2 ને H2O છૂટા પડે, CO2 ને H2O. આ M2CO3 એનો મતલબ તમારો ધાતુ છે એ કેવો છે? દ્વિસંયોજક. એટલે અહીંથી Cl હારે પ્રક્રિયા કરે એટલે MCl2 બનાવે, MCl2. સંતુલન વિચારીએ તો અહીંયા M2 છે તો અહીંયા મારે શું કરવું પડશે? M2. આ મગજમાં 2 છે, હવે અહીંયા મારે 2 કરવા પડે. શું કરવા? તો કે 2 Cl છૂટા પડે એટલે 2 Cl. બાકીનું જોવો જે સંતુલન રેડી છે તો કે ઓકે છે. તમે અહીંયા વિચારો તો 1 મોલ M2CO3 પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ CO2 બને. તમને એવું કીધું રકમમાં કે આટલા મોલ CO2 બને એટલે આ ભાઈ બને 0.01186. હા કે ના? કાર્બોનેટ છે એનું તમને વજન આપ્યું છે તો કાર્બોનેટના મોલ કરીએ કે નહીં? તો કાર્બોનેટના મોલ કેટલા થાય? 1/n અણુભાર જેટલા. આ કાર્બોનેટના મોલ છે 1/n અણુભાર જેટલા. આ કાર્બન ડાયોક્સાઇડના મોલ મળ્યા આ જેટલો હોય એટલો જ આ મળે. એનો મતલબ આ અને આ બે હરખા હોય કે ના હોય? તો અહીંયા 1/m બરાબર 0.01186. હા કે ના? તો m બરાબર 1/0.01186. આ બેનો ભાગાકાર કરવો એટલે 84.3 આવે. બાકીનું જોઈ લો કે મેળે બેહવું નથી. 84.3% આવે. મિત્રો હાવ હેલો પ્રશ્ન હતો પણ બધાય ગુજવારે ચડી જાય. M2CO3 ને HCl પ્રક્રિયા કરો, CO3 હોય ને એટલે CO2 ને H2O તો ઘરજમાઈ તરીકે આવે છે. M અને Cl એટલે MCl2 થઈ ગયા. જેટલા CO2 ના મોલ મળ્યા ને એટલા જ કાર્બોનેટના મોલ વપરાના હોય. તો CO2 ના આટલા મળ્યા છે. કાર્બોનેટ 1 ગ્રામ આપ્યો તો એને મોલમાં ફેરવો હોય તો 1 ગ્રામ ભાંગ્યા એનો અણુભાર. મારે તો જોતો તો કાર્બોનેટનો અણુભાર એટલે મેં એમને કરતા બનાવી દીધો એટલે ઈ આવ્યું કેટલું તો કે 84.3 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો હવે તો કયો મજા આવી? હા કે ના? કોમેન્ટમાં કહેવાય કે રાજાણી વાહ, જમાવટ થઈ ગઈ. એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિના શરીરમાં વજનથી સૌથી પ્રચુર માત્રામાંના તત્વોમાં ઓક્સિજન 61.4% છે, કાર્બન 22.9% છે, વધારાનું હાઇડ્રોજન 10%, નાઇટ્રોજન 2.6%. બધાને સરવાળો કરો તો હવે થઈ જાય કેટલું? 100. 75 કિલોગ્રામ વાળા વ્યક્તિના શરીરમાં બધા જ 1H1 વાળા 75 કિલોગ્રામનો વ્યક્તિ છે એમાં 10% હાઇડ્રોજનના પરમાણુ છે. 10% હાઇડ્રોજન. 75 કિલોગ્રામ વાળા વ્યક્તિમાં 10% હાઇડ્રોજનના પરમાણુ છે. આ હાઇડ્રોજનના પરમાણુઓને ડ્યુટેરિયમથી રિપ્લેસ કરવામાં આવે. 1H1 ની જગ્યાએ 1H2 થી રિપ્લેસ કરવામાં આવે તો વ્યક્તિના શરીરના વજનમાં કઈ વૃદ્ધિ થાય? થાય જ ને રાજાણી સાહેબ. 75 કિલોગ્રામનો છે ને 10% હાઇડ્રોજન છે એનો મતલબ 7.5 કિલો હાઇડ્રોજન હતો અંદર. 7.5 કિલો. તો હાઇડ્રોજનનું વજન તો આ છે 1 ગ્રામ. હવે કરી નાખ્યું છે કેટલા ગ્રામ વાળું? 2 ગ્રામ વાળું. 1 ગ્રામમાંથી 2 ગ્રામ કરો તો હવે શું થઈ જાય? તો કે 1H2 આવે તો 7.5 ની જગ્યાએ કેટલા કિલો થઈ જાય? 15 કિલો.
હોવો જોઈએ 7.5 કિલો થઈ જાય કેટલો 15 કિલો, તો બેયમાં ફેરફાર કેટલો, તો કે 7.5 કિલો વજનમાં વધારો થઈ જાય. અતિશય હેલો પ્રશ્ન, પણ છોકરા અવડી મોટી લાંબી રકમ જોવે ને, વાંચે નહીં, સમજે નહીં, કાંઈ કરે નહીં ને, અઘરું પેપર, અઘરું. બહાને નીકળી ગયું, આવું હેલું હતું. 75 કિલોની વ્યક્તિએ 10% હાઇડ્રોજનના પરમાણુ, એટલે 7.5 કિલો હાઇડ્રોજનના પરમાણુ હતા, પણ એ હાઇડ્રોજનના પરમાણુ ડ્યુટેરિયમથી રિપ્લેસ કર્યા. જો હાઇડ્રોજન હોત તો 7.5 કિલો હોત, ડ્યુટેરિયમ ડબલ થઈ જાય ને, તો એનો મતલબ શું થાય, 15 કિલો થઈ જાય. તો હતું 7.5 કિલો થઈ ગયું 15 કિલો, 15 માંથી 7.5 જાય તો 7.5 કિલોની વધારો થાય, વજનમાં 7.5 કિલોનો વધારો થાય. મિત્રો આજનો 15મા પ્રશ્ન સુધી પહોંચવા આવ્યા છીએ. 40 પ્રશ્નો છે, ક્યાંય જતા નહીં, કંટાળતા નહીં, કારણ કે કોઈ દી 11મું જોયું ના હોય ને એટલે તમને એમ થાય કે શું કરાવે રાજાણી સાહેબ. પણ એક વખત રાજાણી સાહેબને સાંભળાય છે ને તો પરીક્ષામાં આવા પ્રશ્નો આવશે ને કોઈ દી ગોટે નહીં ચડો. એક હાઇડ્રોકાર્બન 85.7 કાર્બન ધરાવે છે. 42 મિલીગ્રામ સંયોજન 3.01 ગુણ્યા 10⁻20 અણુ ધરાવે તો તે સંયોજનનું અણુસૂત્ર શું હશે? મિત્રો આવું કીધું છે તમને, 3.01 ગુણ્યા 10⁻20 અણુ હોય તો 42 મિલીગ્રામ એટલે 42 ગુણ્યા 10⁻³ ગ્રામ વજન છે. આટલા અણુઓનું વજન આટલું હોય. 42 મિલીગ્રામ નો ચાલે, ગ્રામની ભાષા ચાલે, એટલે 42 ગુણ્યા 10⁻³ તો 1 મોલનું વજન કેટલું થાય? 6.022 ગુણ્યા 10⁻23 નું વજન. સિમ્પલ કરી નાખો, 42 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻23 ભાંગા 3.01 ભાંગા 10⁻20. યસ ઓર નો? જો સાંભળજો, 42 મિલીગ્રામ એટલે ને ગ્રામમાં ફેરવા. આટલા અણુ હોય તો એનું વજન આટલું છે. તો આટલા અણુનું વજન કેટલું? તો આ 10⁻23 અને આ 10⁻³ એટલે 10⁻20 ઉડી જાય. હા કે ના? 3 દુ ને 6 થાય. હા કે ના? 42 દુ 84. તો જે તમારો પદાર્થ છે ને 84 ગ્રામ અણુભાર વાળો છે. કેવો? હું આમાં નજર મારું તો મને ખબર પડી જાય કે આ 84 ગ્રામ વાળો છે, C6H12. તો ઘણી વખત છોકરા એમ કે રાજાણી સાહેબ આ શું કરવા આપ્યું? ઘણા છોકરા હોશિયારના દીકરા બહુ હોય ને, એ જ સાચો જવાબ ગોતવાનો ટ્રાય કરે કે રાજાણી સાહેબ કાર્બન છે 85.7 છે, હાઇડ્રોજન છે એ કેટલો હોય? તો કે ભાઈ 14.3 હોય. પછી ઓલી આપણે રીત કઈ રીતે ને પ્રમાણ સૂચક સૂત્ર વાળી, એ પ્રમાણ સૂચક વાળી રીત કરે, એનાથી સૂત્રભાર ગોતે, પછી અણુભાર ભાંગા સૂત્રભાર કરે, એનાથી ગુણક સંખ્યા ગોતે, પછી ગુણક સંખ્યા ગુણ્યા સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર કરે તો જવાબ તો આવે C6H12. એટલે એ રીતે પણ થઈ શકે. પણ પરીક્ષકે તમારો ટાઈમ બગાડવા હાટવા વધારાનું આપ્યું. બાકી બુદ્ધિશાળી છોકરા એમ વિચારે 84 ગ્રામનો એક જ પદાર્થ આપ્યો C6H12, બીજું કઈ છે? બે પદાર્થ હોત 84 ગ્રામ વાળા બે, તો આ લાંબી લપ કરો તો કઈ રીતે ને આને 12 વડે ભાંગો ને આને 1 વડે ને પછી એમાં જે નાની સંખ્યા, તો લાંબી રીત કરત. પણ અહીંયા રીતની જરૂર નથી. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. 20 ગ્રામ મેગ્નેશિયમ કાર્બોનેટને ગરમ કરો તો કાર્બન ડાયોક્સાઇડ મળે ને 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો મેગ્નેશિયમ કાર્બોનેટની શુદ્ધતા કેટલા ટકા હોય? મસ્ત બ્રિલિયન્ટ પ્રશ્ન. મેગ્નેશિયમ કાર્બોનેટ છે MgCO3. આ ભાઈને ગરમ કરો ને એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા CO2 બને. હા કે ના? આને ગરમ કરો એટલે મેગ્નેશિયમ કાર્બોનેટમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ અને CO2. મેગ્નેશિયમ કાર્બોનેટ કેટલા ગ્રામ છે? તો કે 20 ગ્રામ કાર્બોનેટને ગરમ કર્યો છે. કેટલા ગ્રામ કાર્બોનેટને ગરમ કર્યો છે? 20 ગ્રામ. ગરમ કરવાથી 8 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાયોગિક રીતે મળ્યો કેટલો? તો 8 ગ્રામ. હવે આપણે સૈદ્ધાંતિક રીતે વિચારીએ. કેવી રીતે વિચારીએ? સૈદ્ધાંતિક રીતનો મતલબ હું મિત્રો તો MgCO3 નો ટોટલ અણુભાર વિચારો તો આ 24 ને બાદ 36 ને આ 24 આનો પરમાણુ ભાર, આનો 12 16 13 ને 48 અને 36 એટલે 84 ગ્રામ. આ 84 ગ્રામ હોય. કેટલા ગ્રામ હોય મિત્રો? 84 ગ્રામ.
ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ 40 ગ્રામ મળવો જોઈએ. 84 ગ્રામ હોય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેટલા ગ્રામ મળવો જોઈએ? 40. કારણ કે 1 મોલ ત્યારે 1 મોલ, 1 મોલ ત્યારે 1 મોલ. આ 84 ગ્રામ ત્યારે 40 ગ્રામ મળવો જોઈએ. છે કેટલા ગ્રામ? 20 ગ્રામ. તો 40 ગુણ્યા 20 ભાગ્યા 84 એટલે લગભગ 9.6 ગ્રામ મળવો જોઈએ. 9.6 ગ્રામ. તો રાજાણી સાહેબ મળે છે 8 ગ્રામ. ડોન્ટ વરી, શુદ્ધતા તો પૂછી છે ને, તો ટકાવારી ક્ષમતા. ટકાવારી ક્ષમતા. ક્ષમતા એટલે શું? તો કે પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. પ્રાયોગિક મૂલ્ય 8, સૈદ્ધાંતિક 9.6 ગુણ્યા 100 એટલે લગભગ 84% જેવો મળે. કેટલા ટકા મળે? તો આ મેગ્નેશિયમ કાર્બોનેટ 84% શુદ્ધ. તો જો એક વખતમાં ખ્યાલ ન હોય ફરીથી રાજાણી સાહેબ કહીએ, આ તમારો મેગ્નેશિયમ કાર્બોનેટ વિઘટન થાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ બને. મેગ્નેશિયમ કાર્બોનેટ 84 ગ્રામ હોય ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ 40 ગ્રામ મળવો જ જોઈએ. તો 20 ગ્રામ હોય ત્યારે મળવો કેટલો જોઈએ? 9 સમથિંગ કાંઈક. જેડબલઈ નીટના પેપરમાં ગણતરી ન કરવા, બે અઠે ગઠે કરવાનું હોય. 800 ના છેદમાં 84, 84 દાણ 840 થાય. 840 કરતા 800 ઓછા એટલે 10 કરતા ઓછા એટલે 9 સમથિંગ મેં લખી નાખ્યા. આટલો મળવો જોઈએ. પણ મળે છે ખાલી 8 ગ્રામ. પ્રાયોગિક છેદમાં સૈદ્ધાંતિક ગુણ્યા 100 એટલે 84%. આયામ મેં કર્યું 800 ભાગ્યા 9.6 એટલે મેં હું વિચાર્યું આ 10 વિચાર લઉં તો 10 એટલે 8 દાણ 80 નજીકનો એટલે 84 ગ્રામ જ હોય. 80 થી પાછો વધારે વાળો એટલે 84 ગ્રામ એટલે સોરી 84% શુદ્ધતા હોવી જોઈએ. હજી મિત્રો 15 પ્રશ્નો થયા છે, 25 પ્રશ્નો કરવાના છે. થાકવાનું નથી. રાજાણી સાહેબ તો ક્યાં ચિંતા હે. હેલોજનના કેરિયસ પદ્ધતિ અનુમાપનમાં 250 મિલીગ્રામ નો એક કાર્બનિક સંયોજન 141 મિલીગ્રામ AgBr આપે. 250 મિલીગ્રામ નો કાર્બનિક સંયોજન 141 મિલીગ્રામ AgBr આપે તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ. કેરિયસ પદ્ધતિમાં ટકાવાર પ્રમાણો Br બરાબર Br નો પરમાણુ ભાર AgBr નો અણુભાર ગુણ્યા AgBr નું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100. Br નો પરમાણુ ભાર 80, AgBr નો અણુભાર x. આ નીચે છે ને WhatsApp નંબર છે, કાંઈ ડિફિકલ્ટી હોય તો WhatsApp કરજો. 80 ભાગ્યા 188 AgBr કેટલું મળે છે મિત્રો? તો કે 141 ગ્રામ. સંયોજન કેટલું છે? તો કે 250 ગુણ્યા 100. જો આનું સાદુરૂપ આપો તો લગભગ 0.24 ગુણ્યા 100 એટલે 24% છે. બ્રોમિનનું પ્રમાણ 24%. પણ સૂત્ર તો આવડવું જોઈએ. બ્રોમિનનો પરમાણુ ભાર ભાગ્યા AgBr નો અણુભાર ગુણ્યા AgBr નું દળ છેદમાં સંયોજનનું દળ. 2 ગ્રામમાં હોય તો 2 ગ્રામમાં, 2 મિલીગ્રામમાં હોય તો 2 મિલીગ્રામમાં. આ Br નો 80 છે, AgBr નો 188 થાય. AgBr નું દળ તમને આપ્યું 141, સંયોજનનું આપ્યું 250. મારા જેવો હોય તો આમે વિચારો 250 ચોખ્ખું કરી નાખે. 250 ચોખ્ખું. હવે વધ્યું હું 80 ગુણ્યા 4 141 188. તો આ 24 કેવી રીતે આવે? ઘણાને ટેન્શન આવી જાય. ટેન્શન નથી લેવાનું. રાજાણી સાહેબના વિદ્યાર્થીઓ કોઈ દી ટેન્શન લે નહીં. સાદુરૂપ મન પડે એમ કરી નાખે, ટેન્શન વિના કરી નાખે તો તમારો જવાબ બેસ્ટ આવશે. બાકી કેલ્ક્યુલેટર લ્યો, લોગ ટેબલ લ્યો તો કોઈ દી જવાબ લગી પહોંચશો નહીં. આગળ વધીએ છીએ. પછીનો ક્વેશ્ચન 22.4 લીટર 11.2 લીટર Cl2 સાથે STPA મિશ્ર થાય ત્યારે HCl કેટલું ઉત્પન્ન થાય? સિમ્પલ પ્રક્રિયા છે. H2 ને Cl2 ભેગા થાય તો 2HCl બને. H2 અને Cl2 ભેગા થાય તો 2HCl બને. એનો મતલબ આ 1 મોલ હોય, આ 1 મોલ હોય તો આ 2 મોલ મળે. તમારી પાસે Cl2 11.2 લીટર છે, આ 22.4 લીટર છે. આ 11.2 લીટર એનો મતલબ
4 વડે ભાંગો ને તો આ 0.5 મોલ છે. આ 1 મોલ હોય ત્યારે 2 મોલ મળે, તો આ અડધો મોલ હોય ત્યારે HCl 1 જ મોલ મળે. કેટલા મોલ મળે? 1 મોલ. સિમ્પલ ગણતરી છે. 1 મોલ હોય ત્યારે 2 મોલ HCl મળે. આ વધારે છે ને Cl2 નું પ્રમાણ ઓછું છે. જો આ 1 મોલ આપ્યો 22.4 ભાગ્યા 22.4. પછી હાઇડ્રોજન વધે તો કઈ પ્રક્રિયા માટે Cl2 છે નહીં. Cl2 પૂરેપૂરો વપરાય છે એટલે આ 0.5 મોલ વપરાય ત્યારે 1 જ મોલ મળે. કેટલા મોલ મળે? 1 મોલ. આવા પ્રશ્નમાં જાજો ટાઈમ રાજાણી સાહેબ બગાડતા નથી. 750 મિલી 0.5 mHCl 250 મિલી 2 મોલ HCl ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનેલા દ્રાવણની મોલારિટી શોધો. હાવ હેલો પ્રશ્ન. m બરાબર m1v1 વત્તા m2v2 છેદમાં v1 વત્તા v2 બે HCl ના દ્રાવણ છે. m1 કેટલું છે મિત્રો? 0.5 ગુણ્યા 750. m2 કેટલું છે? 2 ગુણ્યા 250 ભાંગા બે કદનો સરવાળો એટલે 1000. જો સાદુરૂપ દિયો તો ઉપર આવે 875 ભાંગા 1000 એટલે 0.875 એમ. પણ આ સૂત્ર આવડવું જોઈએ. સૂત્રમાં બેની મોલારિટી ગુણ્યા કદ, મોલારિટી ગુણ્યા કદ છેદમાં કુલ કદ એટલે v1 વત્તા v2 એટલે તમારી નવી મોલારિટી આવી જાય. બે હરખે હરખા છે એટલે ઓલા બે જુદા હતા એટલે N1v1 બરાબર N2v2 કર્યા હતા. એક એસિડ હતો એક બેઝ જેવો હતો. અહીંયા મગજમાં રાખજો, બે એસિડ ને ભેગા કર્યા છે. આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન પૂરો થાય ને એટલે આજનો વિડિયો 50% પૂરો થાય. 20 પ્રશ્નો થાય. ટોટલ કેટલા છે? 40. મિત્રો ખરેખર રાજાણી સાહેબ દિલથી મહેનત કરે છે. તમે કરજો. કોઈ ત્રિપરિમાણીય વાયુના 0.1 મોલ નમૂનામાં કુલ કેટલા પરમાણુ હોય? 1 મોલમાં 6.022 ગુણ્યા 10⁻23 હોય. 0.1 માં કેટલા હોય? તો કે ગુણ્યા 0.1. 0.1 મોલમાં અણુ કેટલા હોય? તો ગણ આટલા. હવે અણુ ત્રિપરમાણુય છે એટલે એના પરમાણુ ગુણવા 3 વડે ગુણવા પડે. દાખલા તરીકે ઓઝોન છે તો એ ત્રિપરમાણુય છે. આ તગડો ન હોય ને, આ ખાલી કરો તો અણુઓની સંખ્યા મળે. અંદરમાં રહેલા કુલ પરમાણુ તો એને 3 પરમાણુ વડે ગુણવા પડે. હવે મિત્રો આ થઈ જશે 6.022 ગુણ્યા 10⁻22 એને ગુણ્યા 3 કરો. 3 છક ને 18. 18.066 ગુણ્યા 10⁻22. આવો કોઈ જવાબ છે? છે મારા મિત્રો 1.8. તો અહીં કરી નાખું 1.8 ગુણ્યા 10⁻23. આન્સર બોમ્બે નો બી હાજર છે. એટલે એવું ન મૂંઝાવું કહો મેં કર્યું જવાબ ખોટો હે એવું કઈ વિચારવાનું નહીં. જોઈ લેવાનું 4 માં કયો નજીકનો મેળ આવે તો કે ધેટ બોમ્બે નો બી. આગળ વધીએ છીએ. 20 મિલી 0. મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન મસ્ત છે. 20 મિલી 0.05 mHCl એટલે એસિડ. 30 મિલી 0.1 m BaOH twice. મિશ્ર કરતા બનતા દ્રાવણમાં OH- ની સાંદ્રતા કેટલી? એસિડ અને બેઝ ભેગા થઈને મારા મિત્રો તો H+ વત્તા OH- એટલે H2O બને. એક H+ ને એક OH હામહામાં વપરાઈ જાય ને તો પાણી બને. હવે તો પહેલા HCl માં મિલીમોલ ગોતીએ. HCl માં H+ ના મિલીમોલ. H+ ના કેના? H+ ના કેટલા થાય? તો કે 20 મિલી ગુણ્યા મોલ કેટલી છે? મોલારિટી 0.05 એટલે H+ ના મિલીમોલ એક આવ્યા. હવે BaOH ટ્વાઇસ માં OH- ના મિલીમોલ કેટલા છે? તો કે 30 ગુણ્યા 0.1. કોઈ HCl હોય ને મિત્રો તો કે HCl માંથી H+ અને Cl- એટલે HCl એક હોય ને તો એક H+ હોય. પણ BaOH ટ્વાઇસ હોય મારા મિત્રો, BaOH ટ્વાઇસ તો એક BaOH ટ્વાઇસ હોય ને ત્યારે બે OH બને. કેટલા? 2. એટલે OH ગણીએ છીએ એટલે 2 વડે ગુણીએ તો એ 6. એક H+ અને એક OH- હામહામાં વપરાઈ જાય. તો આમાં વધી કોણ પડે? H+ એક જ છે ને OH 6 છે.
તો H પ્લસ પૂરેપૂરો વપરાઈ જાય ને તો OH માઇનસ વધી જાય. OH માઇનસ, તો OH માઇનસ બાકી રહેલા, કેવા બાકી રહેલા OH માઇનસ 6 માઇનસ 1 એટલે 5 મિલીમોલ, કેવા 5. હવે એને ભેગા કરો છો એટલે 20 ને 30 એટલે 50 મિલી થયું. તો OH માઇનસ ની સાંદ્રતા એટલે 5 મિલીમોલ છેદમાં કુલ કદ 50 એટલે 0.1 મોલર. કેવું થાય? 0.1 એટલે દિલ્હીનો D. મિત્રો એસિડ બેઝ બેને ભેગા કર્યા છે તો પેલા મેં એસિડ ના H પ્લસ ના મિલીમોલ ગોઈતા, BaOH ટ્વાઇસ ના મિલીમોલ, પણ H પ્લસ એક જ હતો એટલે મેં કઈ ગુણાકાર ન કર્યો. BaOH ટ્વાઇસ માં OH 2 નીકળે એટલે મારે 2 ફરે ગુણવા પડે. 2 વડે ગુણ્યા એટલે 6 થઈ ગયા. ભાઈ H પ્લસ ઓછા છે, OH વધારે એટલે H પ્લસ વપરાઈ જાય તોય OH તો વધી પડે. કેટલા વધે? તો OH 6 માંથી 1 બાદ થાય કારણ કે એક આમ એક જ વપરાય. H પ્લસ એક જ હતો તો OH 6 હતા એમાંથી 1 વપરાઈ જાય તો 5 તો વધે ને. સાંદ્રતા એટલે શું? તો કે મિલીમોલ છેદમાં મિલીલીટરમાં કદ. સાંભળજો, મિલીમોલ છેદમાં મિલીલીટર એટલે મિલી કેન્સલ એટલે મોલ પ્રતિ લીટર આવી જાય. તો એ મિલીમોલ 5 છે, મિલીલીટર 50 થાય કારણ કે 20 મિલી અને 30 મિલી ભેગા થયા એટલે 0.1. જો મિત્રો આવા પ્રશ્ન તમારા મગજમાં ચડી જાય ને તો રાજાણીના ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો, બાકી ન કરતા. 10 ગ્રામ H2 64 ગ્રામ O2 સ્ટીલના એક પાત્રમાં ભરાય છે અને ફૂટે છે. H2 અને O2 સ્ટીલના પાત્રમાં ભરાય છે અને ફૂટે છે તો પ્રક્રિયાના અંતે કેટલા મોલ પાણી બને? H2 અને O2 વચ્ચે પ્રક્રિયા થાય તો આવી થાય, હા કે ના? H2 ના ગ્રામ કેટલા આપ્યા? તો કે 10 એટલે મોલ વિચારીએ તો કે 10 ભાગ્યા 2 એટલે 5 મોલ છે. કેટલા મોલ છે? 5 મોલ. O2 64 ભાગ્યા 32 એટલે 2 મોલ છે. હવે તમને 5 મોલ અને આ 2 મોલ, આ એક વપરાય ને ત્યારે અડધો વપરાય, આ 2 વપરાય ને ત્યારે 4 વપરાય, અડધો વપરાય ત્યારે આખો, તો 2 વપરાય ત્યારે 4, તો આ તો 5 મોલ વધી પડે. તો આપણે ઓક્સિજન ની દ્રષ્ટિએ વિચારીએ કે ઓક્સિજન ઓછો છે, 0.5 વપરાય ત્યારે 1 મોલ પાણી બને. કેટલા મોલ? ઓક્સિજન 0.5 વપરાય ત્યારે 1 મોલ પાણી બને. તો ઓક્સિજન કેટલો વપરાય છે? 2 મોલ, ત્યારે પાણી કેટલા મોલ બને? તો કે 4 મોલ. આન્સર આવશે બોમ્બે નો બી. જે ઓછું હોય ને એને વિચારવાનું. ઓક્સિજન છે ને જો અડધો વપરાય ને ત્યારે આખો હાઇડ્રોજન ને વપરાવવું પડે. ઓક્સિજન 2 મોલ છે એ વપરાઈ જાય તો હાઇડ્રોજન 4 મોલ જ વપરાય, હાઇડ્રોજન તો વધી પડે. તો ઓક્સિજન પૂરેપૂરો વપરાય જાય એની શક્યતા વિચારો. ઓછું હોય ને એનું વિચારવાનું. 0.5 1 મોલ આપે તો 2 મોલે કેટલા મોલ આપે? 4 મોલ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, મસ્ત પ્રશ્ન છે, મસ્ત. તમને એમ થાય કે રાજાણી સાહેબ તમને બધાય પ્રશ્નો મસ્ત જ લાગે, પણ બધાય જાત જાતના ને જુદી જાતના છે. 2.05 m એસિટિક એસિડના દ્રાવણની ઘનતા 1.02 હોય તો દ્રાવણની મોલાલિટી કેટલી થશે? મોલાલિટી એટલે સૂત્ર છે તમારી પાસે, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. કેનું વજન? દ્રાવકનું. દ્રાવ્યનું વજન તમને આપ્યું છે તો કે ના. દ્રાવ્ય કોણ છે? તો કે એસિટિક એસિડ. એનો અણુભાર ખબર? તો કે હા 60. તો પહેલા તો હું દ્રાવ્યનું વજન શોધી લઉં. દ્રાવ્યનું વજન આ તમને મોલારિટી આપી, એનો મતલબ હું 1000 મિલી દ્રાવણમાં 2.05 મોલ એસિટિક એસિડ હોય. 1000 મિલી દ્રાવણમાં 2.05 મોલ એસિટિક એસિડ હોય. હવે એસિટિક એસિડ નું વજન કરવું હોય તો મોલ ગુણ્યા એનો અણુભાર, તો 2.05 ગુણ્યા 60 બરાબર 60 120 123 ગ્રામ. આ એસિટિક એસિડ એટલે દ્રાવ્યનું વજન આવ્યું. મૂકી દો રાજાડી સાહેબ 123. આ એસિટિક એસિડ નું વજન આવ્યું 123. હવે મારે જોઈએ છે કોનું મિત્રો? દ્રાવકનું. અહીંયા તમને કદ આવ્યું કેનું આવ્યું? દ્રાવણનું. તો પેલા દ્રાવણનું વજન શોધી લઈએ રાજાણી સાહેબ. દ્રાવણનું વજન
દ્રાવણનું વજન એટલે શું? તો કે ભાઈ દ્રાવણની ઘનતા કેટલી છે? 1.02 ગુણ્યા 1000 એટલે 1020 ગ્રામ આવ્યું દ્રાવણનું વજન. દ્રાવણ 1000 મિલી છે તો દ્રાવણનું વજન 1020 ક્લિયર છો? મારે તો દ્રાવક જોઈએ, તો દ્રાવકનું વજન 1020 માઇનસ 123. શું કરવા 123? તો કે અંદર દ્રાવ્ય સહિતનું વજન આવ્યું ને દ્રાવણ. દ્રાવ્ય 123 ગ્રામ છે કારણ કે 1000 મિલીમાં 2.05 મોલ એટલે કે 123 ગ્રામ એસિટિક એસિડ છે ને ભેગો, એટલે દ્રાવણનું વજન 1020 માઇનસ 123 કરો એટલે દ્રાવકનું એટલે 897 જેવું આવે. 897 રાજાણી સાહેબ મૂકી દો. 897 123 ભાગ્યા 60 ગુણ્યા 897 સાદુરૂપ આપશો એટલે તમારો કાંઈક જવાબ કોમેન્ટમાં કહેવો. પહેલી વખત એવું લખશો, કોમેન્ટ કરશો મિત્રો. શું જવાબ આવે મને કોમેન્ટમાં કહેજો. 1.28 આવે છે કે 2.28 આવે મારે ચેક કરવું છે તમારી પાસે. કે કહી દે રાજાણી સાહેબ? શું કરે? નો કહે તો તમે મને જવાબ દેજો. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 480 મિલી 1.5 એમ સાંદ્રતા ધરાવતું દ્રાવણ 520 મિલી 1.2 સાંદ્રતા ધરાવતા દ્રાવણ સાથે મિશ્ર કરવાથી સાંદ્રતા કેટલી થાય? લ્યો. સાંદ્રતા M બરાબર M1 V1 M2 V2 છેદમાં V1 plus V2. M1 કેટલી છે મિત્રો? તો કે 1.5 ગુણ્યા 480 વત્તા M2 1.2 ગુણ્યા 520 ભાગ્યા 480 વત્તા 520 1344 ભાગ્યા 1000 એટલે નવી સાંદ્રતા 1.344 એમ. ક્લિયર છો? યસ ઓર નો? યસ તો કયો. આગળ આવો તો આવી ગયો તો પ્રશ્નને ઝડપથી જાય છે. આજનો 25મો પ્રશ્ન. હેબર પદ્ધતિથી એમોનિયાના ઉત્પાદનમાં 30 લીટર ડાયહાઇડ્રોજન અને 30 લીટર ડાયનાઇટ્રોજન ધારેલ નિપજ કરતા ફક્ત 50% નિપજ આપે છે. આ પરિસ્થિતિમાં પ્રક્રિયાને અંતે મિશ્રણમાં રહેલા વાયુઓનું પ્રમાણ કેટલું? તમને એમ કીધું છે કે તમે 30 લીટર H2 લીધો છે અને 30 લીટર N2 લીધો છે. શરૂઆતમાં લઈને તમે તો પ્રક્રિયા જામી પડ્યા. તમને એમ થયું કે ભાઈ N2 plus 3H2 બરાબર 2NH3. આ એક કદ હોય ત્યારે 3 કદ જોઈએ, આ 2 કદ. આ એક કદ હોય ત્યારે 3 કદ અને આ 2 કદ. તમે લીધું છે શું? તો કે 30 લીટર H2 30 લીટર નાઇટ્રોજન ને ધબધબાટી ચાલુ કરાવી દીધી. આનો મતલબ હું આમ વિચારું કે જો આ 20 લીટર બને એમોનિયા તો આ 30 લીટર જોઈએ અને આ ભાઈ 10 લીટર જોઈએ. 20 લીટર બને તો સાંભળો છો, 20 લીટર બને તો આ ભાઈ 30 લીટર ને આ 10 લીટર. પણ તમે જે ધાર્યું છે એના કરતા સાંભળજો, ધાર્યું છે એના કરતા નિપજ કેવી મળે? 50%. એટલે નિપજ આ 10 લીટર મળે છે. કેટલા લીટર? તો આ ભાઈ છે 20 ના 10 તો આ 15 લીટર વપરાણો હોય. આ ભાઈ છે 5 લીટર વપરાણો હોય. હા કે ના? તો નાઇટ્રોજન 10 તમે લીધો તો કેટલો? 30. એમાંથી વપરાણો કેટલો? 5. તો નાઇટ્રોજન 30 માઇનસ 5 એટલે 25 લીટર વધી પડે. હાઇડ્રોજન લીધો તો કેટલો? 30. વપરાણો 15 એટલે 15 લીટર વધી પડે. અને એમોનિયા તો બન્યો 10 લીટર. તો આવો વિકલ્પ છે કલકત્તી સી. કલકત્તી સી. પ્રશ્નને સાંભળજો. બેયના 30 લીટર લઈ લીધા હતા ડબ્બા. એવું વિચાર્યું હતું કે આ બે વચ્ચે 30 લીટરની પ્રક્રિયા થાય તો એમોનિયા બને. પણ એમોનિયામાં જો હાઇડ્રોજન પૂરેપૂરો 30 લીટર વપરાઈ જાય ને તો એમોનિયા 20 લીટર બને. 20 લીટર ધારણા હતી 20 લીટર એમોનિયા બનાવવાની. તો બન્યો કેટલો? 50%. એટલે આ 10 લીટર જ બન્યો. આ 20 લીટર બને ત્યારે આ 30 વપરાય અને આ 10 વપરાય. બન્યો કેટલા લીટર? 10 લીટર.
તો આ 15 લીટર વપરાય અને આ 5 લીટર. હવે ટોટલ નાઇટ્રોજન તો હતો મારી પાસે 30 લીટર, વપરાણો 5 લીટર, નાઇટ્રોજન 25 લીટર પડ્યો રહે. હાઇડ્રોજન હતો 30 લીટર, વપરાણો 15 લીટર, હાઇડ્રોજન 15 લીટર પડ્યો રહે અને સામે 10 લીટર એમોનિયા બને. બહુ બુદ્ધિજીવી પરીક્ષકો હોય ને એવા પ્રશ્નો કાઢે, છોકરાઓને ગોટે ચડાવે, ધંધે લગાડે. છોકરાઓને એમ થાય કે હા મારી પાસે જવાબ આવી ગયો. બાઈને નીકળે એનો સાહેબ એમ કહે કે તું દીકરા આ ભૂલ કરી આવ્યો. ત્યારે દીકરો માથું ખંજવાડે. એવું કરતા નહીં. તમે રાજાણીના વિદ્યાર્થીઓ છો, ક્યારેક રાજકોટ આવો તો રાજાણીને મળજો. એક કાર્બનિક સંયોજનમાં CHN 9 3.5 ના પ્રમાણમાં છે. જો સંયોજનનો અણુભાર 108 હોય તો તેનું અણુસૂત્ર શું? જો સંયોજનનો અણુભાર 108 હોય તો એનું અણુસૂત્ર શું? તો આપણે હાવ સિમ્પલ આ કરતા હતા. CHN, C કેટલો? તો કે 9 1 3.5. બધાયને એના પરમાણુ ભાર વડે ભાંગી નાખો. રાજાણી સાહેબ ભાંગી નાખો. રાજાણી સાહેબને નો ભાંગી નાખતા. 9 ભાગ્યા 12 એટલે 0.75. 1 અને 0.25 થાય. 3.5 ભાગ્યા 14. નાનામાં નાની સંખ્યા વડે ભાંગો તો આ ભાઈ 3 આવે, આ ભાઈ 4 આવે ને આ 1 આવે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર શું થયું? C3H4n. આ પ્રમાણ સૂચક સૂત્ર થયું. કેવું થયું? પ્રમાણ સૂચક સૂત્ર. સાંભળજો, આ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી એનો સૂત્રભાર ગણીએ તો 36 + 4 + 14 એટલે 54 આવે. કેવો? આનો સૂત્રભાર 54. તમને અણુસૂત્ર પૂછ્યું, સાંભળજો મિત્રો. સૂત્રભાર આવ્યો 54. સૂત્રભાર ઉપરથી ગુણક સંખ્યા તો કે અણુભાર 108 ભાગ્યા 54 એટલે ગુણક સંખ્યા આવી 2. ઈ 2 વડે આને ગુણવું પડે. 2 વડે આને ગુણવું તો આપણું અણુસૂત્ર થાય C6H8N2 એટલે કલકત્તી C. ઘણા ઉતાવળિયા બોમ્બેનો બી કરી આવે. પ્રમાણ સૂચક સૂત્ર નથી માંગ્યું બાપુજી, અણુસૂત્ર માંગ્યું. શું માંગ્યું છે? અણુસૂત્ર. CHN છે, બધાયની ટકાવારી આપી છે. આપ્યા પછી તમારે શું કરવાનું? તો પરમાણુ ભાર વડે ભાંગ્યા પછી નાનામાં નાની સંખ્યા વળી ભાંગીને જે મળે ને એ પ્રમાણ સૂચક સૂત્ર મળે. એના પરમાણુના પરમાણુ ભારનો સરવાળો એટલે સૂત્રભાર 54 મળ્યું. અણુભાર કેટલો હતો? તો કે 108 ભાગ્યા સૂત્રભાર 54 એટલે ગુણક સંખ્યા 2. એ 2 વડે આ પ્રમાણ સૂચક સૂત્રને ગુણો ને મિત્રો એટલે એનું અણુસૂત્ર મળે C6H8N2. આગળ વધીએ છીએ પછીના ક્વેશ્ચનમાં. +2 સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર 12 હોય તો ધાતુના ઓક્સાઇડનો અણુભાર કેટલો? હાવ હેલો. પણ છોકરા ગોટે ચડીએ. હું કહેવા કાંઈ નથી કહેતા. ધાતુનો ઓક્સાઇડનો અણુભાર ગોતવો છે તો પેલા ધાતુનો અણુભાર વિચારીએ. ધાતુનો અણુભાર. કેનો અણુભાર? ધાતુનો અણુભાર એટલે તુલ્યભાર ગુણ્યા સંયોજકતા. તુલ્યભાર કેટલો છે મારા મિત્રો? તો કે 12. સંયોજકતા 2 એટલે ધાતુનો તુલ્યભાર 24 આવી ગયો. ધાતુ +2 વાળી છે, ઓક્સિજન -2 વાળો હોય એટલે ધાતુનો ઓક્સાઇડ એમો હોય. એમ તમને આવી ગયો 24. ઓક્સિજન 16 હોય એટલે ધાતુના ઓક્સાઇડનો અણુભાર 40 ગ્રામ પ્રતિ મોલ. કાંઈ છે? જાદુગર રાજાણી. ધાતુનો અણુભાર એટલે શું? તો કે તુલ્યભાર ગુણ્યા સંયોજકતા. એનો તુલ્યભાર 12 છે, એની સંયોજકતા દ્વિસંયોજકતા એટલે 2 એટલે અણુભાર આવી ગયો ધાતુનો 24. ધાતુ દ્વિસંયોજક, ઓક્સિજન એ દ્વિસંયોજક, બે ભેગા થાય તો ઓક્સાઇડ તો એમો જ બને. એમનો 24 છે, ઓક્સિજનનો ખબર છે 16 એટલે ધાતુના ઓક્સાઇડનો અણુભાર 24 + 16 એટલે 40 ગ્રામ પ્રતિ મોલ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. થાકતા નહીં રાજાણી સાહેબના મિત્રો. એક એટોમિક માસ યુનિટ, હું નથી કહેતો કે 1/12 C12 તરીકે ઓળખાય, તમે જ કીધું. આગળ વધીએ છીએ. શુદ્ધ પાણીની મોલારિટી. શુદ્ધ પાણીની મોલારિટી 1 લીટર એટલે 1000 મિલી. 1000 મિલી એટલે હકીકતમાં 1000 ગ્રામ. 1000 ગ્રામ ભાગ્યા એનો અણુભાર 18 એટલે 55.55 m. 1 લીટર પાણીની મોલારિટી કેટલી થાય? 55.55 એટલે અજય રાજાણીનો. એ રાજાણી સાહેબ તો હેલા પ્રશ્નો ચાલુ થયા. 1.520 ગ્રામ ધાતુ હાઇડ્રોક્સાઇડને ગરમ કરવાથી
0.995 ગ્રામ ધાતુનો ઓક્સાઇડ બન્યો તો ધાતુનો તુલ્ય ભાર શું? ધાતુનો હાઇડ્રોક્સાઇડ એટલે MOH, ધાતુનો ઓક્સાઇડ એટલે MO. ધાતુના હાઇડ્રોક્સાઇડનું વજન છેદમાં ધાતુના ઓક્સાઇડનું વજન બરાબર ધાતુનો તુલ્ય ભાર વત્તા OH નો તુલ્ય ભાર. સાંભળો હો ભાઈ, ધાતુનો તુલ્ય ભાર વત્તા OH નો તુલ્ય ભાર. અહીંયા ધાતુનો તુલ્ય ભાર વત્તા ઓક્સિજનનો તુલ્ય ભાર. સાંભળો છો મિત્રો? હા કે ના તો કહેજો. આનું વજન કેટલું છે તો કે 1.520. હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડનું વજન 0.995. ધાતુનો તુલ્ય ભાર અહીંયા x ધારનો વત્તા અહીંયા ધાતુનો કેટલો તો કે x ધારનો. ઓક્સિજનનો તુલ્ય ભાર કેટલો હોય તો કે 8 હોય મિત્રો. ક્લિયર થાય છે મિત્રો? હા કે ના? OH નો તુલ્ય ભાર મૂકી દો. સાદુરૂપ દેહો એટલે x ની કિંમત આવશે 9 એટલે ધાતુનો તુલ્ય ભાર થશે 9. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 342.3 આણ્વીય દળ ધરાવતા સુક્રોઝના 25.6 ગ્રામ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો. હવે પહેલા તો 25.6 ગ્રામ છે ને મોલમાં ફેરવીએ તો મોલ બરાબર 25.6 ભાંગા કેટલું તો કે 342.3 એટલે 0.075 મોલ આવ્યા. હા કે ના? એક મોલ હોય એમાં કેટલા પરમાણુ હોય છે તો કે હાઇડ્રોજનના સુક્રોઝ એટલે C12H22 એટલે 22 ગુણ્યા 6.0 22 ગુણ્યા 10⁻23. આ એક મોલમાં પરમાણુ. પણ તમારી પાસે મોલ કેટલા છે? 0.075. 0.075 ગુણ્યા 6.022 ગુણ્યા 22 એટલે લગભગ જવાબ આવશે 9.91 આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પૂર્ણાહુતિ તરફ જાય છે, ટેન્શન ન લેતા. એમના ટકા છે, ટકતા નહીં. એમના ટકા તેના M2O3 સૂત્રવાળા ઓક્સાઇડમાં 53 છે. તે તત્વ એમનો પરમાણુ ભાર આશરે કેટલો થાય? જો તો પ્રશ્ન કેવો છે? એમના ટકા M2O3 સૂત્રવાળા ઓક્સાઇડમાં 53 છે. તે તત્વ એમનો પરમાણુ ભાર આશરે કેટલો થશે? એમના ટકા તેના M2O3 સૂત્રવાળા ઓક્સાઇડમાં 53 છે તો તે તત્વનો પરમાણુ ભાર આશરે કેટલો? 53% નો મતલબ એવો થાય 100 ગ્રામ ઓક્સાઇડ હોય તો એમાં 53 ગ્રામ ધાતુ હોય. 100 ગ્રામ ઓક્સાઇડ હોય તેમાં 53 ગ્રામ ધાતુ હોય. તો બાકીનો ઓક્સિજન કેટલો હોય તો કે ઓક્સિજન 100 - 53 બરાબર 47 ગ્રામ. તત્વનો તુલ્ય ભાર એટલે ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ગુણ્યા ઓક્સિજનનો તુલ્ય ભાર 8. હવે મિત્રો ધાતુનું વજન કેટલું છે તો કે 53. ઓક્સિજનનું વજન તો કે 47 ગુણ્યા 8. 8 6 48 6 9 54 એટલે તુલ્ય ભાર આવશે. ધાતુનો તુલ્ય ભાર 9 આવશે. ધાતુનો તુલ્ય ભાર 9. તમને એવું કીધું ધાતુનો પરમાણુ ભાર કેટલો? હવે એટલી તો ખબર પડે ને કે તગડો લાગ્યો એટલે ધાતુ ત્રિસંયોજક છે. ત્રિસંયોજક છે એટલે અણુ ભાર બરાબર તુલ્ય ભાર ગુણ્યા સંયોજકતા. તુલ્ય ભાર છે 9, સંયોજકતા છે 3 એટલે પરમાણુ ભાર ધાતુનો આવશે 27. આન્સર આવશે ઈ. ઓહો ઈ. શું કર્યું વિચારજો. ટોટલ 100 ગ્રામ હોત તો એમાં ધાતુ 53 ગ્રામ હોત. તો ઓક્સિજન બાકી ન હોય એટલે 100 - 53 39 ગ્રામ ઓક્સિજન હોય. તત્વનો તુલ્ય ભાર સૂત્ર મગજમાં રાખજો. ઓક્સાઇડ વાળામાં તત્વનો તુલ્ય ભાર એટલે ધાતુનું વજન છેદમાં ઓક્સિજનનું વજન ગુણ્યા ઓક્સિજનનો તુલ્ય ભાર 8. 53 × 47 ગુણ્યા 8 કરો અને ધાતુનો તુલ્ય ભાર 9 આવ્યો. આ ત્રિસંયોજક છે અહીંથી દેખાણી એટલે 9 તેરીને 27 એટલે એનો પરમાણુ ભાર 27. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન.
13.8 ગ્રામ તત્વમાં 4.6 ગુણ્યા 10⁻22 પરમાણુ આવેલા હોય તો તે તત્વનું પરમાણુ દળ કેટલું? જો 4.6 ગુણ્યા 10⁻22 હોય તો વજન 13.8 ગ્રામ છે. અણુભાર કે પરમાણુ ભાર કરવું એટલે મોલમાં ફેરવા પડે. મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 માં કેટલા? 13.8 હોય ત્યારે આટલા પરમાણુ છે, એનો મતલબ આટલા પરમાણુનું વજન આટલું. તો 1 મોલ પરમાણુનું વજન તો 13.8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાંગા 4.6 ગુણ્યા 10⁻22. આ બે ઉડી જાય એટલે 3, 46 તેરી 138. આ ઉપર જાય એટલે 10 વધે. 10 ગુણ્યા 6 એટલે 60, 60 ગુણ્યા 3 એટલે 180 ગ્રામ પ્રતિ મોલ. મગજમાં રાખજો, આટલા પરમાણુનું વજન આપ્યું. પરમાણુ ભાર કે અણુ ભાર શોધવા એટલે 1 મોલનું શોધવું પડે. 1 મોલમાં આટલા અણુ કે પરમાણુ હોય, આટલા અણુ પરમાણુનું વજન આવ્યું 180, એનો અણુ ભાર અથવા પરમાણુ ભાર. ક્લિયર છો? આગળ વધીએ છીએ. બહુ ઝાઝા પ્રશ્નો હવે બાકી નથી મિત્રો, થાકતા નહીં. 4 ગ્રામ કોપરને સાંદ્ર HNO3 માં ઓગાળ્યો. 4 ગ્રામ કોપર લીધું અને સાંદ્ર HNO3 માં ઓગાળ્યો. કોપર નાઇટ્રેટના દ્રાવણને સખત ગરમ કરતા 5 ગ્રામ તેનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય. સાંભળજો, 4 ગ્રામ કોપર નાખ્યું હતું કેટલા ગ્રામ? 4 ગ્રામ. કોપર ઓક્સાઇડ કેટલો મળ્યો? તો કે 5 ગ્રામ. તો ઓક્સિજનનું વજન 5 - 4 એટલે 1 ગ્રામ મળ્યું. ઓક્સિજનનું વજન કેટલું મળ્યું? 1 ગ્રામ. સાંભળજો મિત્રો, 1 ગ્રામ. હું મેં કીધું 4 ગ્રામ કોપર નાખ્યો તો ઓક્સાઇડ બન્યો 5 ગ્રામ બન્યો. ઓક્સિજનનું વજન કેટલું મળ્યું? 1 ગ્રામ. 1 ગ્રામ હોય ને ત્યારે ધાતુ છે એનો તુલ્ય ભાર 8, કારણ કે ઓક્સિજનનો 8 છે એટલે 8 જેટલો. તો તમે કેટલા ગ્રામ નાખ્યું છે? 4 ગ્રામ. તો 4 ગુણ્યા 8 એટલે ધાતુનો તુલ્ય ભાર 32 થાય. કેટલો થશે? 32. સાંભળજો મિત્રો, 1 ગ્રામ ઓક્સિજન મળ્યું 1 ગ્રામ. કેટલા ગ્રામ? 1 ગ્રામ. 1 હોય ત્યારે 8, તો 4 હોય ત્યારે 4 ગુણ્યા 8. ઓક્સિજનના કેટલા છે? 8. એટલે 4 અઠ્ઠાને 32 ગ્રામ એનો તુલ્ય ભાર થાય. આજના છેલ્લા 5 પ્રશ્નો, છેલ્લા સીન છે આ વિડિયોના છેલ્લા સીન. 1 ગ્રામ CaCO3 ને ખુલ્લા વાતાવરણમાં સંપૂર્ણ ગરમ કરતા તેમાંથી અવશેષ 28 ગ્રામ મળે તો X નું મૂલ્ય ગ્રામમાં કેટલું થાય? કેલ્શિયમ કાર્બોનેટ એને ખુલ્લા પાત્રમાં ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ ને CO2 વાયુ છે ઉડી જાય. CO2 વાયુ ઉડી જાય. આ 1 મોલ એટલે 100 ગ્રામ હોય ને ત્યારે આનો સરવાળો કરો ત્યારે આ 28 × 56 ગ્રામ મળે. કેટલા ગ્રામ? CaCO3 નો અણુભાર 100 ગ્રામ, CaO નો 56. 1 મોલ હોય ત્યારે 1 મોલ મળે. ઓલું ઉડી ગયું અવશેષ, આ છે CaO. 100 ગ્રામ હોય ત્યારે 56 ગ્રામ મળે. જો 56 ગ્રામ અવશેષ હોય ને તો 100 ગ્રામ CaCO3 વપરાણ હોય. તમારો અવશેષ કેટલા ગ્રામ છે? 28. 56 ના અડધા, તો આ ભાઈ કેટલો વપરાણ હોય? 50 ગ્રામ. 28 ગ્રામ X ગ્રામ માંથી મળ્યો, એનો મતલબ 50 ગ્રામ CaCO3 વપરાણ હોય ત્યારે 28 ગ્રામ CaO અવશેષ તરીકે મળે. જો કાંઈ આમાં જાદુગરાઈ નથી. રાજાણી સાહેબે કીધું કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરે CO અને CO2 મળે. CO2 ઉડી જાય, અવશેષ તરીકે CaO બને. CaO નો પરમાણુ ભાર કેટલો છે? તો અણુ ભાર 56 છે. આનો 100 છે. 56 અવશેષ મળે ત્યારે 100 ગ્રામ વપરાણ હોય. આ ભાઈ મળે જ કેટલો? 28. તો આ વપરાણો કેટલો હોય? 50. X ની જગ્યાએ 50 ગ્રામ હોય ત્યારે 28 મળે. બીજું કાંઈ આમાં લાલ, પીળું, ધોરું, સફેદ નથી. 1 ગ્રામ પાણી 69 ગ્રામ ઇથેનોલને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ 0.6 હોય તો X શું છે? હાવ હેલો પ્રશ્ન છે, ઉતાવળા થતા નહીં. ઇથેનોલના મોલન્સ મળ્યા છે. ઇથેનોલના મોલન્સ કેટલા આપ્યા છે? તો કે 0.6. ઇથેનોલના મોલન્સ એટલે ઇથેનોલના મોલની જરૂર પડે. ઇથેનોલ 69 ગ્રામ છે, વજન 69.
એનો અણુભાર ગણો C2H5OH ઇથેનોલ એટલે C2 એટલે 12 દુ 24, H5OH એટલે 46, તો 69 ભાગ્યા 46, 23 13, 23 દુ એટલે 1.5 મોલ, એટલે ઇથેનોલ ના મોલ 1.5 છે. ઇથેનોલ ના મોલ 1.5 છે. તો ઇથેનોલ ના મોલ છેદમાં કુલ મોલ એટલે શું? તો કે પાણીના મોલ જોઈએ ને, પાણીના મોલ એટલે પાણીનું વજન છેદમાં એનો અણુભાર. લ્યો, થઈ ગયું સિમ્પલ. હવે આ ભાઈને અહીંયા ગુણાકારમાં લઈ લઈ તો અહીંયા 1.5 x ના છેદમાં 18 બરાબર 1.5 ભાગ્યા 0.6. સમજાય છે મેં શું કર્યું? યસ ઓર નો? તો અહીંયા 15 ના છેદમાં 6 કહેવાય હકીકતમાં. 15 ના છેદમાં 6, 5 તેરી એટલે સોરી 3 50 15, 3 દુ 6 એટલે 1.5 વત્તા x ના છેદમાં 18 બરાબર 2.5. 1.5 ઓલી બાજુ વયું જાય તો x ના છેદમાં 18 બરાબર 1, તો x બરાબર 18. તો પાણીનું વજન x એટલે 18 ગ્રામ હશે. મેં શું વિચાર્યું? ઇથેનોલના મોલન્સ એટલે 0.6. મોલન્સ એટલે શું? તો કે ઇથેનોલના મોલ જોઈએ છેદમાં કુલ મોલ જોઈએ. ઇથેનોલના વજન ઉપરથી ઇથેનોલના મોલ ગોત લીધા. પાણીના મોલ એટલે પાણીનું વજન છેદમાં એનો અણુભાર. સાદું રૂપ દેવામાં બધાય મૂંઝાય નહીં એટલે મેં શું કર્યું? આ આખા પદને અહીંયા લીધું, 0.6 નીચે ઉતાર્યું, 1.5 ભાગ્યા 0.6 એટલે શું આવે? તો કે 5 ના છેદમાં 2 એટલે 2.5 આવ્યું. અહીંયા ભાઈ 1.5 ને ઓલી બાજુ લઈ ગયું એટલે એક જ વધે. x ના છેદમાં 18 બરાબર 1 એટલે x બરાબર 18. મિત્રો, આજના છેલ્લા 4 પ્રશ્નોમાંનો છેલ્લેથી ચોથો પ્રશ્ન. દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 છે. દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર 32 છે. આ ધાતુના નાઇટ્રેટનો અણુભાર, આ ધાતુ દ્વિસંયોજક છે ને એટલે M+2 હોય, નાઇટ્રેટ એટલે NO3- હોય. તો એનું સૂત્ર શું થાય? MnO3 ટ્વાઇસ થાય. હા કે ના? હવે N નો તમને ખબર જ છે, 14, ઓક્સિજન 16 તેરીને 48, એને ગુણ્યા 2 કરવા પડશે. હા કે ના? તો 14 દુ ને 28 વત્તા 96, આટલાનો મને આવી ગયો. અમારે આ ધાતુનો અણુભાર જોઈએ, પરમાણુ ભાર. તો તમને ખબર છે ધાતુનો પરમાણુ ભાર એટલે તુલ્ય ભાર ગુણ્યા એની સંયોજકતા. તુલ્ય ભાર કેટલો છે? તો કે 32, સંયોજકતા 2 એટલે 32 દુ ને 64. તો એ મૂકી દઉં 64. હા કે ના? 64 વત્તા 96 વત્તા 28 એટલે લગભગ 188 ધાતુના નાઇટ્રેટ. પણ નાઇટ્રેટ બનાવ્યું કેમ? તો કે ધાતુ દ્વિસંયોજક, નાઇટ્રેટ તો આ છે જ. એટલે બગડો નાઇટ્રેટ ને લાગે, એકડો આને એટલે MnO3 ટ્વાઇસ સૂત્ર હોય. NO3 ટ્વાઇસ નો અણુભાર તો મળી જાય. મારે ધાતુનો પરમાણુ ભાર ગોતવું હોય તો તુલ્ય ભાર ગુણ્યા એની સંયોજકતા. ધાતુનો પરમાણુ ભાર મળ્યો, નાઇટ્રેટનો મળ્યો, આખામાં મૂકો કિંમત એટલે 188 ગ્રામનો નાઇટ્રેટ બને. મિત્રો, છેલ્લેથી ત્રીજો પ્રશ્ન, આજનો છેલ્લેથી ત્રીજો પ્રશ્ન. એક કાર્બોનિક સંયોજનમાં C અને H માં C નું પ્રમાણ 92.3 હોય તો તેનું પ્રમાણ શું છે? C અને H આ 92.3 છે તો આ કેટલો હોય? 7.7 હોય. આને એના પરમાણુ ભાર વડે ભાંગીએ, આને એના પરમાણુ ભાર વડે ભાંગીએ, આનો 7.7 આવે, આની 7.7 આવે. નાનામાં નાની સંખ્યા જ બે પોતે છે એટલે C એ 1 આવે ને H એ 1 આવે એટલે એનું પ્રમાણ સૂચક સૂત્ર CH. છેલ્લેથી બીજો પ્રશ્ન આજનો. 0.0833 મોલ કાર્બોહાઈડ્રેટમાં 1 ગ્રામ હાઇડ્રોજન આવેલ છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર CH2O હોય તો તેનું અણુ સૂત્ર શું? 0.0833 મોલ કાર્બોહાઈડ્રેટમાં 1 ગ્રામ હાઇડ્રોજન આવ્યો છે. આટલા મોલમાં 1 ગ્રામ હાઇડ્રોજન આવેલ છે તો તેનું પ્રમાણ સૂચક. તમને હું 2 મિનિટ આપું છું મિત્રો, ટ્રાય કરો જો શું થશે. મને તો આ ખબર જ પડી ગયું કે આ શું છે, પણ તમારે ટ્રાય કરવાની છે કે આ શું છે મિત્રો. 1 ગ્રામ હાઇડ્રોજન છે, આટલા મોલમાં છે. શું કરું? તો કે વજન ભાગ્યા મોલ
એટલે હાઇડ્રોજનની સંખ્યા આવી જાય કેટલી? તો કે 12. હાઇડ્રોજનની સંખ્યા અથવા હાઇડ્રોજનનું વજન, હાઇડ્રોજનનું વજન આવ્યું. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 12 ભાગ્યા 1 કરો એટલે 12 જ સંખ્યા આવે. આ CH2 છે, મારે જોઈએ છે હાઇડ્રોજન કેટલા? 12. તો આને કેટલા બહુ ફોર્મમાં આવી ગયા છે. આને કેટલા વડે ગુણવા પડે? તો કે 6 વડે. તો આને 6 વડે ગુણો તો C6H12O6. આ છે એ તમારું ગ્લુકોઝ. જો મેં કર્યું શું છે? તો કે વજન ભાંગા એના મોલ કર્યા એટલે મને સંખ્યા આવી ગઈ કેટલી? તો કે હાઇડ્રોજનની 12 આવી. કેટલી આવી? 12. આ 12 સંખ્યા કરવા માટે હાઇડ્રોજન 2 વાળા છે તો 6 વડે ગુણીએ તો બધાને 6 વડે ગુણો એટલે C6H12O6. આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ. પ્રવાહી HCl ની ઘનતા 1.17 ગ્રામ ઘન સેમી છે તો તેની મોલારિટી ખાલી જગ્યા હશે. ઘનતા આપી છે એનો મતલબ શું? તો કે આ મિલી છે. આ મિલી, એનો ઘન સેમી એટલે મિલી. 1 મિલીમાં વજન 1.7 ગ્રામ છે. કેટલું છે? HCl ની મોલારિટી બરાબર વજન, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા એનો અણુભાર. દ્રાવ્ય કેટલો છે? તો કે 1.17 ગ્રામ. દ્રાવ્ય કેટલો છે મિત્રો? 1.17 ગ્રામ. અણુભાર HCl નો 36.5 ગુણ્યા દ્રાવણનું કદ. 1 મિલીનું વજન આટલું છે. 1 મિલીનું વજન 1.17 છે. તો અહીંયા મારે કદ લીટરમાં લેવું પડે એટલે 10⁻³ કરવા પડે. હા કે ના? આ 10⁻³ ઉપર જાય એટલે 1000 થઈ જાય. 1.17 ગુણ્યા 1000 ભાગ્યા 36.5. સાદુરૂપ દેવો તો એની મોલારિટી આવશે 32.05. મિત્રો પાઠમાં મજા આવી હોય તો બીજો પાઠ લે. શું? હસતા રહેજો, મોજમાં રહેજો, ખુશ રહેજો.